તાજેતરમાં મારા કારણે નહીં પણ એક 9 મહિનાની દીકરીને મેં જોઈ કે જેનું લીવર ટ્રાન્સપ્લાન્ટ થયું છે અને એના મમ્મી એને લીવર આપ્યું છે. 6 મહિનાની ઉંમરમાં એનું લીવર ટ્રાન્સપ્લાન્ટ થયું છે. એવા અનેક બાળકો છે અને મેં કીધું એમ 800 લોકો એવા અંગોની પ્રતીક્ષામાં છે. અમદાવાદના છોકરાનો કિસ્સો બહુ ઇન્સ્પાયરિંગ છે. એના એક આવા જ સંવાદમાં એ છોકરો ઊભો હતો અને કશું બોલતો નહોતો અને છેવટે એન્કરે એને પૂછ્યું કે તું કંઈક તો બોલ, તારો જન્મદિવસ ક્યારે છે અને જન્મદિવસની ગિફ્ટ શું જોઈએ? અને બાળક એવું બોલી ગયો હતો કે મને જન્મદિવસની ગિફ્ટ તરીકે કિડની જોઈએ. અને પોડકાસ્ટ પૂરો થયા પછી મેં એને કીધું હતું કે તને જન્મદિવસની ગિફ્ટ મળશે. અને મને જણાવતા આનંદ થાય છે કે 3 મહિના પછી જ એનો જન્મદિવસ હતો અને એના જન્મદિવસે હું હાજર હતો અને ત્યાં સુધી એનું કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ ચૂક્યું હતું કેડર ડોનેશનમાં. વિવેકાનંદના 2 વાક્યો હું સતત સ્મરણ કરતો હોઉં છું. વિવેકાનંદજીએ એવું કહ્યું છે કે मैं उस प्रभु की सेवा करता हूँ जैसे अज्ञानी लोग मनुष्य कहते हैं. એટલે આ અંગદાનનું કામ સમગ્ર માનવ જાતિનું કામ છે. અને સાથે સાથે વિવેકાનંદજી એમ પણ કહ્યું છે દે અલોન લીવ ધોઝ હુ લીવ ફોર અધર્સ. આપણા શાસ્ત્ર વચન પણ છે પરોપકારાર્થ ઇદમ શરીરમ. અન્યો માટે જીવીને આપણું જીવન સાર્થક કરવું એ 2 વાતો વિવેકાનંદજીની મારા જીવનના આદર્શ છે. નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ મિત્ર પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. અંગદાન ખૂબ સેન્સિટિવ વિષય છે, ખૂબ સંવેદનશીલ વિષય છે અને આપણે જાણીએ છીએ કે આજે વર્ષ દરમિયાન કચ્છમાં, ગુજરાતમાં કે ભારતમાં અંગદાન કે અંગ પ્રત્યાર્પણની જેને જરૂર છે અને અંગ નથી મળતા તો એવા હજારો દર્દીઓ રાહ જોઈને બેઠા હોય છે. ઘણા એ વાટ જોતાં જોતાં પોતાનું જીવન ગુમાવી દે છે. એટલે અંગદાનની ઝુંબેશ એક એવી વસ્તુ છે કે કદાચ કોઈ એ હાથ ધરવાનું દરેક માટે શક્ય નથી. એના માટે એક ધ્યેય જોઈએ, એક સમર્પણ જોઈએ. આપણી વચ્ચે એવી જ એક વ્યક્તિ છે, દિલીપભાઈ દેશમુખ. દિલીપ દાદા તરીકે કચ્છમાં જાણીતા છે અને દિલીપભાઈએ અત્યારે જીવનનું મિશન બનાવ્યું છે કે અંગદાન વધુમાં વધુ થાય અને જેને અંગદાન કરાવવું છે, કદાચ સરકારની પણ ખૂબ સારી યોજનાઓ છે, અમદાવાદમાં છે, સિવિલમાં છે, એમને એ સ્થળ સુધી પહોંચાડવા અને બનતી મદદ કરવી. તો આપણે એક સરસ મજાનો દોર દિલીપભાઈ સાથે સાધીએ અને દિલીપભાઈનો વધુ પરિચય એ વાતચીત દરમિયાન જ આપણે મેળવશું. દિલીપભાઈ, આપનું સ્વાગત છે કચ્છ મિત્ર પોડકાસ્ટમાં. દિલીપભાઈ, તમને હું દાયકાઓથી જાણું છું. 2000ની સાલમાં આપ કચ્છમાં આવ્યા આરએસએસના પ્રચારક તરીકે અને મને યાદ છે કે ધરતીકંપ થયા પછી જ્યારે કચ્છમાં આરએસએસ ખૂબ સારી સેવા, મોટા પાયે સેવા કરતી હતી ત્યારે કચ્છ કલ્યાણ સંઘના કાર્યાલયમાં મેં આપનો ઇન્ટરવ્યૂ લીધો હતો અને એક રિપોર્ટ હતો જહાં કમ વહાં હમ. એ પછી આપ કચ્છ યુવક સંઘ, અત્યારે બિદરાની એક હાઈસ્કૂલનું પણ મને લાગે છે 20 વર્ષથી આપ સંચાલન કરી રહ્યા છો. આ ઘણી બધી એક્ટિવિટી. પણ અત્યારના દિલીપભાઈને કે દિલીપ દાદાને કોઈ પણ વાત નીકળે તો એમ કે પેલા અંગદાનવાળા દિલીપભાઈ ને. તો આ પરિવર્તન કઈ રીતે થયું અને શા માટે થયું? 10 જુલાઈ 2020ના દિવસે મારું ટ્રાન્સપ્લાન્ટ થયું. મને ખરેખર તો બહુ લાંબા સમયથી લીવરની બીમારી હતી, પણ 2019 નવેમ્બરમાં મને ખબર પડી કે મને લીવરનો પ્રોબ્લેમ છે અને ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે. અને પછી ટ્રાન્સપ્લાન્ટ માટે હું કિડની હોસ્પિટલ અમદાવાદ ગયો અને 10 જુલાઈ 2020 કોવિડનો પ્રથમ દોર પૂરો થવામાં હતો અને એ દરમિયાન મને લીવર મળ્યું. એ દરમિયાન મને આ ઓર્ગન્સની જરૂરિયાત મારા ડૉક્ટર જે ડૉક્ટર પ્રાંજલ મોદીએ એમને મને કહ્યું કે તમે આ કામ હાથ ઉપર લો અને લોકોમાં જાગૃતિ લાવવાનું કામ કરો. સાથે સાથે હું સંઘનો સ્વયંસેવક પ્રચારક હોવાના કારણે સતત આપણા દેશના વિકાસ ઉપર તો અમે વર્ષોથી કામ કરતા જ આવ્યા છે. વિકાસ એક એવી પ્રક્રિયા છે જે નિરંતર ચાલતી છે અને 2022થી આપણા પ્રધાનમંત્રીએ એક મોટું લક્ષ્ય આપણી સામે રાખ્યું છે કે વિકસિત ભારત. વિકસિત દેશોમાં અંગદાનનો રેશો પ્રતિ મિલિયન 20, 25, 30 જેટલો છે. આપણા દેશમાં એ રેશો પ્રતિ મિલિયન એટલે 10 લાખ લોકોમાં 1 કરતાં ઓછો છે. આ રેશો જ્યાં સુધી વધે નહીં ત્યાં સુધી આપણો દેશ પણ વિકસિત દેશ નહીં બને. એક તો આવા પીડિત લોકોનું દર્દ એ તો હૃદયમાં છે જ, પણ સાથે સાથે એક મોટું લક્ષ્ય મારી સામે છે
એ વિકસિત ભારત. આપણો દેશ જો સાચા અર્થમાં વિકસિત દેશ બનાવવો હશે તો જે અનેક પાસા ઉપર આપણા દેશમાં કામ થવું જોઈએ. એમાં એક અંગદાન ઉપર પણ કામ કરવું પડે. અંગદાનનો રેશો આપણા દેશમાં પ્રતિ મિલિયન એ કમસે કમ 15-20 થઈ જાય તો આપણો દેશ વિકસિત દેશોના હરોળમાં આવવામાં એક પગથિયું ચડી શકે. તો એટલા માટે આ એક મોટા લક્ષ્ય સાથે સાથે જીવિત વ્યક્તિને અંગદાન કરવું પડે. કિડની લીવરના લોકોને જો કેડેવર ડોનેશન વધે તો કેડેવર ડોનેશનના કારણે એક તો અંગદાનનો રેશોમાં વૃદ્ધિ થાય તો જે લોકો અંગોથી પીડિત લોકો છે એમને ઓર્ગન મળે. લીવર કે કિડની એક જીવિત વ્યક્તિ બીજા વ્યક્તિને આપી શકે, પણ હાર્ટ છે, લંગ્સ છે, પેન્ક્રિયાસ છે, ઇન્ટેસ્ટાઇન છે, આવા જે ઓર્ગન્સ છે, આવા ઓર્ગન તો કોઈ એક જીવિત વ્યક્તિ બીજા વ્યક્તિને ના આપી શકે. તો એનાથી પણ પીડિત લોકોની સંખ્યા ખૂબ મોટી છે. તો એમને પણ આ ઓર્ગન્સ જલ્દી મળે અને એમનું જીવન સ્વસ્થ થાય એટલા માટે આ કામ ચાલુ છે. અને જ્યારે એક વ્યક્તિ બીમાર હોય છે ત્યારે સમગ્ર પરિવાર બીમાર હોય છે. એક વ્યક્તિ બીમાર હોય છે ત્યારે એક પરિવારનો ખર્ચો પણ ખૂબ વધતો હોય છે, કારણ એ દરમિયાન જે ટ્રીટમેન્ટ છે એ ખૂબ કોસ્ટલી છે. દાખલા તરીકે આપણે કિડનીને વાત કરીએ તો એક કિડનીને સામાન્ય રીતે જો ચાર્જેબલ તમે ડાયાલિસિસ કરો તો એક ડાયાલિસિસનો ખર્ચો જે છે એ 2500-2600 રૂપિયા થાય. આપણે 2500 રૂપિયા ગણીએ તો સપ્તાહમાં 2 વાર કમસે કમ કરવું પડે. પ્રતિ સપ્તાહ જો 5000 રૂપિયાનો ખર્ચો થાય તો માસિક 20,000 રૂપિયાનો ખર્ચો થાય. આ જ પ્રકારે લીવરના પેશન્ટને પણ ખર્ચો થાય. તો આ ખર્ચામાંથી પણ લોકો બચે જો ટ્રાન્સપ્લાન્ટ થાય તો, અને એક સ્વસ્થ જીવન જીવી શકે. એટલા માટે આ સમગ્ર ઓર્ગન ડોનેશનની મૂવમેન્ટ અત્યારે હું ચલાવી રહ્યો છું. દિલીપભાઈ, અંગદાન આપે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, એટલે થોડુંક આપ એ સમજાવો કે કારણ કે આપણે ઘણીવાર અકસ્માત થાય કે બીજી રીતે કોઈ બ્રેન્ડેડ દર્દી થઈ જાય છે અને આપણે કિસ્સા જોતા હોઈએ છીએ, સાંભળતા હોઈએ છીએ કે એમના આટલા અંગનું એનું દાન થયું, પણ તમે કહ્યું કે જીવંત વ્યક્તિ પણ કરી શકે છે. તો આ એક કન્સેપ્ટ શું છે એ જરાક વાત કરો. આ બે આપણે ઓર્ગન ડોનેશનને સમજવું જોઈએ, જે એને કહે છે લિવિંગ ડોનેશન. ભગવાને આપણને 2 ઓર્ગન એવા આપે છે, કિડની 2 આપી છે, એમાંથી એક કિડનીનું દાન આપણે કરી શકીએ. અને લીવર એક એવું જાદુઈ ઓર્ગન આપ્યું છે કે એ રિજનરેટ થાય એનો એક પાર્ટ આપ્યા પછી. અને એ જો આપણે આપીએ પણ એ કોઈને પણ ના આપી શકીએ, એ માત્ર આપણા સગા સંબંધીને આપણે કિડની કે લીવર આપી શકીએ. તો એ આપવાના કારણે બહુ ઝડપથી, એટલે સમગ્ર પ્રક્રિયા પૂરી કરતાં 1.5 થી 2 મહિનાનો સમય જાય, કારણ બંનેના રિપોર્ટ કરવો પડે. એમાં પણ હવે એક નવું સંશોધન થયું છે કે તમે પોતાના સંબંધીને અગર કિડની આપવા માગો છો પણ તમારી કિડની મેચ નથી થતી, પણ બીજા કોકની કિડની તમને મેચ થાય છે અને તમારી કિડની કોકને મેચ થાય છે, તો આવું ક્રોસ મેચિંગથી પણ કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે. એને સ્વેપિંગ કહે છે. તમને એક આંકડો કહીશ તો જાણીને આશ્ચર્ય થશે કે આવા 700 કરતાં વધારે કિડની ટ્રાન્સપ્લાન્ટ સ્વેપિંગ દ્વારા એકલા કિડની હોસ્પિટલમાં છેલ્લા 2-3 વર્ષમાં થયેલા છે. તો આ એક બહુ મોટી સિદ્ધિ છે આપણા કિડની હોસ્પિટલ અમદાવાદની. તો સ્વેપિંગ દ્વારા પણ કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે. સાથે સાથે લીવર ટ્રાન્સપ્લાન્ટના પણ આવા અનેક કિસ્સાઓ છે કે જેમાં એક સંબંધી પોતાના સંબંધીને જો લીવર આપે તો એના એક પોર્શન એ લીવરથી એનું સમગ્ર લીવર રિજનરેટ થાય અને એ હતું એવું ને એવું કામ કરતું થઈ જાય. પણ બાકીના જે ઓર્ગન છે એની જો રિક્વાયરમેન્ટ હોય, દાખલા તરીકે હાર્ટની રિક્વાયરમેન્ટ હોય કે લંગ્સની રિક્વાયરમેન્ટ હોય કે તમને પેન્ક્રિયાઝની રિક્વાયરમેન્ટ હોય તો તમને કેડેવર ડોનેશન ઉપર નિર્ભર રહેવું પડે. કેડેવર ડોનેશનનો મતલબ એ છે કે કોઈ વ્યક્તિને ડૉક્ટર જ્યારે બ્રેન્ડેડ ડિક્લેર કરે ત્યારે એમનું જો કન્સેન્ટ મળે ઓર્ગન ડોનેશન માટે તો એક વ્યક્તિમાંથી 2 કિડની, 1 લીવર, 1 હાર્ટ, 1 લંગ્સ, 1 પેન્ક્રિયાસ આવા મલ્ટિપલ ઓર્ગન્સ મળી શકે છે. અને હવે તો હાથનું પણ ઓર્ગન ડોનેશન થઈ શકે છે. તો આવા બધા ઓર્ગન્સ મળે. સામાન્ય સંજોગોમાં મૃત્યુ થાય ત્યારે આપણે આંખોનું નેત્રદાન કરી શકીએ. અને અત્યારે સમગ્ર ગુજરાતમાં 2 જ જગ્યાએ સિસ્ટમ અવેલેબલ છે કે તમે ત્વચાનું પણ દાન કરી શકો, સ્કિન ડોનેશન પણ કરી શકો. તો આટલા બધા મલ્ટિપલ ઓર્ગન્સ અને ટિશ્યુઝ એક વ્યક્તિમાંથી મળતા હોય. બ્રેન્ડેડ એક કન્સેપ્ટ એવો છે કે માણસને લાઈફ સપોર્ટિંગ સિસ્ટમ ઉપર હોય ત્યારે એમનું જો બ્રેન કામ કરતું બંધ થઈ જાય પણ એ સમયે લાઈફ સપોર્ટિંગ સિસ્ટમ ઉપર એમને થોડા સમય માટે જીવિત રાખી શકાય. ખરેખર તો બ્રેન ડેથ એ ડેથ જ છે અને બ્રેન્ડેડ ડિક્લેરેશન માટે એક ટેસ્ટ કરવો પડે છે, એને એપનિયા ટેસ્ટ કહે છે. અને એક વ્યક્તિનું 6 કલાકના અંતરે 2 એપનિયા ટેસ્ટ કર્યા પછી 4 ડૉક્ટર્સના સિગ્નેચરથી એને બ્રેન્ડેડ ડિક્લેર કરે છે.
અને વન્સ એ પેશન્ટ ઇઝ ડિક્લેર બ્રેન ડેથ ઇઝ ડેથ. ક્યારે પણ બ્રેન ડેથ થયેલો પેશન્ટ, ડિક્લેર થયેલો પેશન્ટ આજે દુનિયામાં ક્યારે ઊભો થયો નથી. 3 અવસ્થા જુદી જુદી છે. કોમા અલગ છે, ડેથ અલગ છે અને બ્રેન ડેથ અલગ છે. બ્રેન ડેથ ડિક્લેર કર્યા પછી કેડેવર ડોનેશન થઈ શકે અને આવા મલ્ટિપલ ઓર્ગન્સ એક બ્રેન ડેડ પેશન્ટમાંથી મળી શકે છે. દિલીપભાઈ, એક વસ્તુ મહત્ત્વની એ છે કે ચાલો કચ્છ જેવા વિસ્તારમાં કે ગુજરાતના બીજા કોઈ પણ જિલ્લામાં કદાચ કોઈ આવો કિસ્સો બને અને એમની અંગદાન કરવાની એમની તૈયારી છે, પરંતુ અંગદાન ક્યાં થઈ શકે એ બહુ મોટી સમસ્યા હોય છે. કારણ કે બધી જગ્યાએ એટલી મલ્ટી કે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ હોતી નથી અને કેડેવર માટે પણ મને લાગે છે કે એ હોસ્પિટલોની વિશેષ લાયકાત કે એમનું મિકેનિઝમ કયો કે ડૉક્ટરની અવેલેબિલિટી કયો એ ઇસ્યુ હોય છે. તો આ પરિસ્થિતિ અત્યારે આ સિનારીઓ શું છે? કચ્છમાં અત્યારે આપણા 3 હોસ્પિટલ્સ ઓર્ગન રિટ્રાઇવલ માટે રજિસ્ટર છે. આમ તો 4થી પણ રજિસ્ટર છે, પણ તેમાં ઓર્ગન ડોનેશન હજી સુધી થયું નથી. કે પટેલ હોસ્પિટલ, લેવા પટેલ હોસ્પિટલ, આદિપુરની ડિવાઇન લાઈફ હોસ્પિટલ રજિસ્ટર છે. એ સિવાય જે આપણે અદાણી મેડિકલ એટલે જે ભુજની જનરલ હોસ્પિટલ છે એ પણ રજિસ્ટર થયેલી છે, પણ ભુજ જનરલ હોસ્પિટલમાંથી હજી સુધી એક પણ પેશન્ટનું ઓર્ગન ડોનેશન થયું નથી. કચ્છમાં બીજી કમસે કમ 5 થી 7 હોસ્પિટલ એવી છે કે જે ઓર્ગન ડોનેશનના રિટ્રાઇવલ સેન્ટર તરીકે રજિસ્ટર થઈ શકે. ઓર્ગન ડોનેશન રિટ્રાઇવલ સેન્ટર તરીકે રજિસ્ટર કરવા માટે સોટો અને નોટોમાં રજિસ્ટ્રેશન કરવું પડે અને એ રજિસ્ટર કરેલા હોસ્પિટલો જ ઓર્ગન એ બ્રેન્ડેડ ડિક્લેરેશન કરી શકે અને ઓર્ગન મેળવી શકાય. આવા હોસ્પિટલની સંખ્યા ગુજરાતભરમાં જો વધે, અત્યારે ગુજરાતભરમાં આની સંખ્યા 100-110ની વચ્ચે છે. એટલે હું એક કાલ્પનિક વાત એવી કરું છું કે આવા હોસ્પિટલની સંખ્યા કમસે કમ જો 365 થઈ જાય તો દરેક હોસ્પિટલ વર્ષે 1 ઓર્ગન ડોનેશન પણ જો કરે તો ગુજરાતમાં 365 ઓર્ગન ડોનેશન કમસે કમ થાય. બીજા ડાટાની વાત કરું તમને તો એક અકેલા સિવિલ હોસ્પિટલ અમદાવાદમાંથી ગયા વર્ષે એક કેલેન્ડર યરમાં એટલે 2025માં 48 ઓર્ગન ડોનેશન થયા છે. સુરત સિવિલમાંથી 24 ઓર્ગન ડોનેશન થયા છે. આ મોટી હોસ્પિટલ્સને આપણે વાત કરીએ તો બાકી હોસ્પિટલ એક પણ ઓર્ગન ડોનેશન કરે. ભાવનગરની જે સરકારી મેડિકલ કોલેજ છે એમાંથી ગયા વર્ષે 4 ઓર્ગન ડોનેશન થયા છે. SSG હોસ્પિટલમાંથી થોડા 4-5 ઓર્ગન ડોનેશન થયા છે. એવી મોટી હોસ્પિટલને આપણે વાત કરીએ તો બાકી હોસ્પિટલ વર્ષે એક પણ ઓર્ગન ડોનેશન કરે. કારણ ગયા વર્ષે જે આપણે ઓર્ગન ડોનેશન ગુજરાતમાં થયું છે એ 152 ઓર્ગન ડોનેશન થયા છે, જે છેલ્લા 5 વર્ષમાં હાઈએસ્ટ છે. પણ 152 થયા એના બદલેમાં 365 જો ઓર્ગન ડોનેશન થાય તો આંકડો બહુ મોટો હશે. 365ના ઓર્ગન ડોનેશનનો મતલબ એ છે કે કમસે કમ આપણને 700 ઉપર કિડની મળે. તો 700 ઉપર જો કિડની મળે, અત્યારે કિડનીનો બેકલોગ જે છે એ બહુ મોટો છે અને એક વ્યક્તિને કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે કેડેવર ડોનેશનમાં 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ રાહ જોતા લોકોને મેં જોયેલા છે. તો આજે લાંબા સમય માટેનું જે વેટિંગ છે, એક કિડનીનો પેશન્ટ એક વર્ષે સરેરાશ 100થી વધારે વાર હોસ્પિટલમાં ડાયાલિસિસ કરવા જાય છે. આપણા દેશના લોકોને પૈસા ગણતા આવડે છે પણ ટાઈમ ગણતા આવડતું નથી. કલ્પના કરો કે એક પેશન્ટ જો 7 વર્ષ ડાયાલિસિસ કરે છે, એનો મતલબ છે કે 7 વર્ષમાં એ 700 દિવસ ગુણ્યા 5 કલાક તમે ગણો આવવા જવાના સમય સહિત સરેરાશ, તો એટલા કલાકે હોસ્પિટલમાં રહ્યો છે. એટલે આ સંપૂર્ણ સમય જે છે એ નોન પ્રોડક્ટિવ છે. અને જો એ પરિવારનો મુખ્ય વ્યક્તિ છે તો એ પરિવારની આવક બંધ થઈ જાય. જો નાનું બાળક છે તો એનું ભણવાનું બંધ થઈ જાય. તો આવા જે પીડિત પેશન્ટો છે એનું જીવન જ એક રીતે સ્ટેન્ડ સ્ટીલ થઈ જાય છે. એમાંથી બહાર આવવા માટે ઓર્ગન ડોનેશન આ એક જ વિકલ્પ છે અને એનું જીવન ગતિમાન બને, પરિવાર પણ આ લાંબી પીડામાંથી બહાર આવે એ જરૂરી છે. ઓર્ગન ડોનેશન કે અંગદાન પરિવાર કે વ્યક્તિ સાથે સંકળાયેલી વસ્તુ છે. કારણ કે આજે એક સામાન્ય સમજ એવી છે કે અંગદાન, તમે જીવંત વ્યક્તિનું અંગદાનની વાત કરી તો દરેકને સવાલ થાય કે હું અંગદાન કરીશ તો પછી મારું શું થશે. ચાલો લાગણીના સંબંધ હોય, લોહીના સંબંધ હોય, અને મારો પ્રશ્ન એ છે કે આપે જે પ્રયાસ શરૂ કર્યા અંગદાન જાગૃતિ માટેના, એના પછી કચ્છમાં માહોલ કઈ રીતે બદલાણો છે અને કેટલો બદલાણો છે? 2 પ્રકારે બદલાયો છે. એક તો આ 3 હોસ્પિટલ રિટ્રાઇવલ સેન્ટર બની છે. આ 3 હોસ્પિટલ મળીને છેલ્લા 4 વર્ષમાં આપણે 7 લોકોનું ઓર્ગન ડોનેશન કરી શકે છે.
એમાં પણ આદિપુરની જે ડિવાઇન લાઈફ હોસ્પિટલ છે એમાંથી જે સુનિલ વિંજોડાનો ઓર્ગન ડોનેશન થયો એમાંથી આપણને હાર્ટ પણ મળ્યું છે. એ સિવાય કચ્છના 5 પેશન્ટ એવા છે કે જેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઓર્ગન ડોનેશન કર્યું છે. એક ઝીકડીનું પેશન્ટ છે, એમનું મોરબીના આયુષ હોસ્પિટલમાંથી ઓર્ગન ડોનેશન થયું છે. તો આ બહુ મોટી ઉપલબ્ધિ છે. કચ્છ જેવા નાનકડા જિલ્લામાંથી છેલ્લા 3-4 વર્ષમાં 11 લોકોના 12 લોકોના ઓર્ગન ડોનેશન થવા આ બહુ જ મોટી ઉપલબ્ધિ છે. સાથે સાથે ઘણા બધા કચ્છના એવા પેશન્ટ છે કે જે પોતાના સગા સંબંધીને જેમણે લિવિંગ ડોનેશન પણ કરેલું છે. સાથે સાથે એવાય કેટલાક પેશન્ટ છે કે જેમને કિડની લીવરની બીમારી હતી. તાજેતરમાં આપણે કનૈયા ગઢવી છે મોટી ખાકરનો, એ 14-15 વર્ષનો છોકરો છે, એને જન્મજાત એક કિડની હતી. તો તાજેતરમાં એનું કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું છે. આજે છોકરો મસ્ત છે, શાળામાં જાય છે, રમે છે, બધું જ સરસ કામ કરી શકે છે. તો એનો આખો આ લાઈફ ચેન્જિંગ એક્સપિરિયન્સ છે. જે લોકો કિડની કે લીવર આપે છે એવા અનેક લોકો કચ્છમાં છે. એક ધૈર્ય શાહ નામની એક બહેન છે, કચ્છ યુનિવર્સિટીમાં કામ કરે છે. આજથી 20 વર્ષ પહેલાં એમણે પોતાના પતિને કિડની આપી હતી. એકદમ એ સ્વસ્થ જીવન પોતે જીવી રહ્યા છે. દુર્ભાગ્ય એમના હસબન્ડની ડેથ થઈ છે, પણ એમને કોઈ થઈ નહીં. અત્યારે એક મનીષા રજોરિયા કરીને એક છોકરી છે ગાંધીધામમાં, એણે પોતાના પપ્પાને એટલે 22 વર્ષની ઉંમરમાં એમણે લીવર આપેલું છે. એ દીકરી પણ અત્યારે એકદમ સ્વસ્થ છે. આવા નામજોગ અનેક લોકોને હું કોટ કરી શકું કે જે લોકો પોતાના પરિવારજનોને કિડની કે લીવર આપે તો એકદમ સ્વસ્થ જીવન જીવી શકે. અને સૌથી મહત્ત્વની બાબત જે છે, અનેક લોકોને મનમાં ડર હોય છે કે કિડની કે લીવર માટે ખર્ચો કેટલો થાય. જો તમારી પાસે આયુષ્યમાન કાર્ડ હોય અને તમે કિડની હોસ્પિટલમાં, સરકારી ગવર્મેન્ટ હોસ્પિટલમાં જાઓ છો, તો તમારો મહત્તમ ખર્ચ એ આયુષ્યમાન કાર્ડમાં તમારું કવર થઈ જાય છે. અને લગભગ કિડની ટ્રાન્સપ્લાન્ટ તો તમારે મફતમાં થઈ જાય છે. લીવર ટ્રાન્સપ્લાન્ટ પણ લગભગ તમારું મફત થઈ જાય છે. જો તમે SC/ST કેટેગરીના કોઈ પેશન્ટ હોય, અત્યારે દયાપરનો એક પેશન્ટ મારા ધ્યાનમાં છે, હું નામ કે બાકી વાત નથી કરતો, પણ એનું ટ્રાન્સપ્લાન્ટ ટૂંક સમયમાં મફતમાં થઈ જશે. એમના પત્ની એમને કિડની આપવા માટે તૈયાર છે. તો આવા અનેક ઉદાહરણ હું કોટ કરી શકું કે જેમને અમારી સંસ્થાના માધ્યમથી અમે સિવિલ હોસ્પિટલમાં મદદ કરી રહ્યા છે કે જેના કારણે એમને બહુ ઝડપથી કિડની કે લીવર મળીને એમના જીવન સ્વસ્થ થઈ ચૂક્યા છે. દિલીપભાઈ, અંગદાન માટેની જાગૃતિ ખૂબ સારો વિષય છે, ખૂબ જરૂરી છે. કચ્છ જેવા જિલ્લામાં તમને એમ નથી લાગતું કે જ્ઞાતિ સમાજોને ગામડે ગામડે જ્યાં જાગૃત સમાજો છે કે જેમને કદાચ અથવા તો અજાગૃત સમાજો છે એને સાંકળીને આ ઝુંબેશમાં જોડવા જોઈએ, જેથી કરીને વધુમાં વધુ જાગૃતિ આવે? બહુ સરસ તમારો મુદ્દો છે. કારણ સામાજિક જાગૃતિ જ્યાં સુધી નહીં આવે, તાજેતરમાં જે ટોડા ગામનું ઓર્ગન ડોનેશન થયું, મહેશ્વરી સમાજને હું આ તબક્કે ખાસ એટલા માટે યાદ કરીશ કે મહેશ્વરી સમાજ એક અનુસૂચિત જાતિનો સમાજ છે. અને અત્યાર સુધી કચ્છમાંથી જે 7 ઓર્ગન ડોનેશન થયા છે એમાંથી 5 ઓર્ગન ડોનેશન એ આ મહેશ્વરી સમાજમાંથી થયા છે. તો આ એક બહુ મોટી ઉપલબ્ધિ છે કચ્છની. અને મહેશ્વરી સમાજને હું આ તબક્કે વંદન પણ કરવા માગું છું. અને ટોળાના જે પેશન્ટ હતા એ માનવા તૈયાર નહોતા, પણ એ જ સમયે જે દેસલપર કંઠીના જે પેશન્ટ હતા એક, જેમણે પોતાના મમ્મીનું ઓર્ગન ડોનેશન કર્યું હતું, એમણે એમની સાથે ફોન ઉપર વાત કરી. એટલે તમે જે સામાજિક જાગૃતિનો મુદ્દો કર્યો છે, તો આ પચાણ દાદા જેવા જે એમના મહંતો છે મહેશ્વરી સમાજના, કે અન્ય સમાજના પણ જે સાધુ સંતો છે, ખાસ કરીને સ્વામિનારાયણના હશે, જૈન સાધુ સંતો છે, અન્ય પણ પૂજારીઓ છે, તો એ ખૂબ એના માટે પ્રીચિંગ કરી રહ્યા છે. અને એના માધ્યમથી પણ કચ્છમાં ખૂબ સારી, દાખલા તરીકે આપણા ત્રિકમદાસજી મહારાજ છે, તો એમણે પણ અંગદાનના કાર્યક્રમમાં હાજરી આપેલી છે. તો આવા સાધુ સંતોના, અહીંયા આપણા પ્રદીપ્તાનંદજી છે, તો એમણે પણ હાજરી આપેલી છે. એવા અનેક સાધુ સંતોના હું છેલ્લા 5 વર્ષમાં મોરારી બાપુ, ભાઈશ્રી, સ્વામી સચ્ચિદાનંદજી, એવા અનેક લોકોને મળ્યો છું. અને અંગદાન માટે એમની પણ અનુમોદના પ્રાપ્ત થયેલી છે. જૈન સાધુઓને પણ મળ્યો છું. તો આવો ખૂબ સામાજિક જાગૃતિ વિવિધ પંથ સંપ્રદાય જાતિઓમાં, નડિયાદનું સંતરામ મંદિર છે એ મહારાજે પણ અનુમોદન આપેલું છે. એવા અનેક લોકોની આ જાગૃતિ, પણ હજી આ જાગૃતિની માત્રા ઓછી છે. અને વિશેષતા એટલે ઓછા ભણેલા લોકો કરતાં શિક્ષિત લોકોમાં પણ આ જાગૃતિની આવશ્યકતા છે. ડૉક્ટરોમાં ખાસ કરીને એના જાગૃતિની જરૂર છે. કારણ જે બ્રેન્ડેડ ડિક્લેરેશન કરવાનું છે, જે હોસ્પિટલ કરી શકે એમ છે, એ હોસ્પિટલમાં ડૉક્ટર બ્રેન્ડેડ ડિક્લેર કરતા નથી. એટલે ઓર્ગન ડોનેશનની માત્રા અનેક કારણોમાં એક કારણ એક મહત્ત્વનું આ છે કે જેના કારણે આની માત્રા ઓછી છે.
ગુજરાતમાં કમસે કમ મને તમે પૂછો તો એમ કહીશ કે 1000 હોસ્પિટલ એવી છે કે જે સંભવતા ઓર્ગન ડોનેશન રિટ્રાઇવલ સેન્ટર બની શકે. તાજેતરમાં અમારા પ્રયત્નથી પાલનપુરમાં ઓર્ગન રિટ્રાઇવલ થયું. ડીસાના આઈસીયુમાંથી ઓર્ગન એટલે રિટ્રાઇવલ માટે એક પેશન્ટને મોકલવામાં આવ્યા ખાસ. તો આવા અનેક ઉદાહરણો એવા કહી શકાય કે જે નાના નાના સેન્ટર ઉપર જૂનાગઢમાં ઓર્ગન રિટ્રાઇવલ ચાલુ થયું સરકારી હોસ્પિટલમાં. પાટણ જેવા દૂરગામી એટલે જે જિલ્લો છે જેમાંથી એક પણ ઓર્ગન ડોનેશન થતું નહોતું, તાજેતરમાં જેએમઈ આરએસ હોસ્પિટલ પાટણની જે સરકારી મેડિકલ કોલેજ છે એમાંથી પણ ઓર્ગન ડોનેશન થયું છે. આવા અનેક ઉદાહરણો છે કે ભવિષ્યમાં જો જાગૃતિ પર્યાપ્ત માત્રામાં થાય તો કોઈને અંગોની પ્રતીક્ષા ન કરવી પડે. એનો અલ્ટિમેટ લેવલ હશે, પણ હજી એ લેવલ સુધી પહોંચવા માટે ખૂબ કામ કરવું પડશે. આ 5 વર્ષમાં જેટલું કામ કર્યું છે એના કરતાં અનેક ગણું કામ આ ઓર્ગન ડોનેશન રિટ્રાઇવલ સેન્ટર માટે ખાસ કરવાની જરૂર છે. સમાજમાં પણ શિક્ષિત લોકોમાં એક ભાવના બરાબર એને સમજવું પડશે કે એક વ્યક્તિને જ્યારે ડૉક્ટર કહે છે કે બ્રેન્ડેડ છે ત્યારે એમાં કોઈ પણ ચમત્કારની સંભાવના રહેલી નથી. ચમત્કારો બને છે પણ હજી સુધી દુનિયામાં બ્રેન્ડેડ ડિક્લેર થયેલા પેશન્ટ ક્યારે પણ ઊભા થયા નથી. કોમાનો પેશન્ટ નો ડાઉટ ઊભો થાય છે પણ બ્રેન્ડેડ થયેલો પેશન્ટ ઊભો થતો નથી. બ્રેન્ડેડ ડિક્લેર કર્યા પછી પેશન્ટ જેટલો ઝડપથી ઓર્ગન ડોનેશન માટે રાજી થાય તો એટલા એના ઓર્ગન્સ પણ સારા હોય. એટલે સારા ઓર્ગન્સ જો મેળવવામાં આવે તો જેને ઓર્ગન મળે છે એનું જીવન વધારે સ્વસ્થ બની શકે. અંગદાન એટલે જીવતદાન. દિલીપભાઈ, આપે આ પ્રવૃત્તિના માધ્યમથી ઘણા બધા લોકોના જીવનમાં એક રોશની કે નવી આશા લઈ આવ્યા છો. એવો કોઈ કિસ્સો કરો કે તમને સ્પર્શી ગયો અને એમ થાય કે ના, મારું જે કામ છે એ સાર્થક થયું છે? એવા ઘણા કિસ્સા છે, પણ સાર્થકતા એ છે નાના બાળકો અત્યારે ગુજરાતમાં 800 કરતાં વધારે લોકો કિડની અને લીવરની રાહ જોઈ રહ્યા છે. અને તાજેતરમાં મારા કારણે નહીં પણ એક 9 મહિનાની દીકરીને મેં જોઈ કે જેનું લીવર ટ્રાન્સપ્લાન્ટ થયું છે અને એના મમ્મી એને લીવર આપ્યું છે. 6 મહિનાની ઉંમરમાં એનું લીવર ટ્રાન્સપ્લાન્ટ થયું છે. એવા અનેક બાળકો છે અને મેં કીધું એમ 800 લોકો એવા અંગોની પ્રતીક્ષામાં છે. મારા જેવા લોકો જે પોતાનું જીવન જીવી ચૂક્યા છે એને કદાચ ઓર્ગન નહીં મળે તો ચાલશે, પણ આવા જે આ 800-900 બાળકો જે અત્યારે અંગોથી પીડિત છે જેનેટિક ડિસઓર્ડરના કારણે કે અન્ય ડિસઓર્ડરના કારણે, એમને અંગો મળવા એ બહુ જરૂરી છે અને બહુ જ ઇન્સ્પાયરિંગ છે. અને એવા એક નાના બાળકને કિડની કે લીવર જ્યારે મળે, મેં જે કનૈયાનો ઉલ્લેખ કર્યો કે હજી એનું ઘણું જીવન બાકી છે. 14-15 વર્ષનો છોકરો છે, જન્મજાત એની કિડની હતી અને આ મુવમેન્ટના કારણે જ એને કિડની મળી છે. તો એવા અનેક ઇન્સ્પાયરિંગ બાળકોના કિસ્સા છે. એક અમદાવાદના છોકરાનો કિસ્સો બહુ ઇન્સ્પાયરિંગ છે. એના એક આવા જ સંવાદમાં એ છોકરો ઊભો હતો અને કશું બોલતો નહોતો અને છેવટે એન્કરે એને પૂછ્યું કે તું કંઈક તો બોલ, તારો જન્મદિવસ ક્યારે છે અને જન્મદિવસની ગિફ્ટ શું જોઈએ? અને બાળક એવું બોલી ગયો હતો કે મને જન્મદિવસની ગિફ્ટ તરીકે કિડની જોઈએ. અને પોડકાસ્ટ પૂરો થયા પછી મેં એને કીધું હતું કે તને જન્મદિવસની ગિફ્ટ મળશે. અને મને જણાવતા આનંદ થાય છે કે 3 મહિના પછી જ એનો જન્મદિવસ હતો અને એના જન્મદિવસે હું હાજર હતો અને ત્યાં સુધી એનું કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ ચૂક્યું હતું કેડવર ડોનેશનમાં. આવા અનેક ઇન્સ્પાયરિંગ કિસ્સાઓ છેલ્લા 5 વર્ષમાં બનેલા છે અને જેના કારણે કામ કરવાની વધુમાં વધુ પ્રેરણા પણ મળે છે. દિલીપભાઈ, આપના જીવનનો આદર્શ શું છે? વિવેકાનંદના 2 વાક્યો હું સતત સ્મરણ કરતો હોઉં છું. વિવેકાનંદજીએ એવું કહ્યું છે कि मैं उस प्रभु की सेवा करता हूँ जैसे अज्ञानी लोग मनुष्य कहते हैं. એટલે આ અંગદાનનું કામ સમગ્ર માનવ જાતિનું કામ છે. અને સાથે સાથે વિવેકાનંદજીએ એમ પણ કહ્યું છે, દે અલોન લીવ ધોઝ હુ લીવ ફોર અધર્સ. આપણા શાસ્ત્ર વચન પણ છે, પરોપકારાર્થ ઇદમ શરીરમ. અન્યો માટે જીવીને આપણું જીવન સાર્થક કરવું, એ 2 વાતો વિવેકાનંદજીની મારા જીવનના આદર્શ છે. આ 2 વાક્યો બહુ જ ઇન્સ્પાયરિંગ છે. દર્શકોને એક જ સંદેશ છે કે આવા પીડિત લોકો જે છે એમના માટે જે પણ તમે કંઈક સેવા કરી શકો એ કરજો. અને પોતાનું જીવન સાર્થક કરવા માટે, અન્ય માટે જીવવું, આ એક ઉત્તમ સંકલ્પ જો તમે કરી શકશો અને સાથે સાથે પોતાને ઓર્ગનની જરૂર ના પડે એવું સ્વસ્થ જીવન બધા લોકો જીવો, એવી મારી આપ સૌને ખાસ વિનંતી છે.
ખૂબ ખૂબ આભાર દિલીપભાઈ. આપણે પણ સ્વસ્થ છીએ, સમજદાર છીએ, સક્ષમ છીએ, તો આપણે પણ અંગદાનનો સંકલ્પ લઈએ અને દિલીપભાઈ દેશમુખે જે ઝુંબેશ હાથ ધરી છે સમાજને મદદરૂપ થવાની એક ભાવના સાથે, એમાં આપણે કંઈક પોતાનું કોન્ટ્રીબ્યુટ કરી શકીએ.